સુરતના ગોળાદરા વિસ્તારમાંથી રૂપિયાની લેતી દેતી મામલે યુવાનનું અપહરણ કરાયું હોય, જે અંગે ફરિયાદ નોંધાતા ગોળાદરા પોલીસે કામરેજ પાસેથી અપહયતને હેમખેમ મુક્ત કરાવી 2 આરોપીઓની ધરપકડ કરી હતી. સુરતમાં અપહરણ સહિતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના ગોળાદરા વિસ્તારમાં રહેતો સંદીપ માહોર નામનો ઈસમ રાત્રિના સમયે પોતાના વિસ્તારમાં હતો. તે સમયે 7 થી 8 જેટલા ઈસમો તેનું અપહરણ કરી ગયા હતા, જે અંગે ગોળાદરા પોલીસ મથકમાં સંદીપના મિત્રએ ફરિયાદ નોંધાવતા ગોળાદરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને કામરેજ 4 રસ્તા પાસેથી અપહયતને હેમખેમ મુક્ત કરાવી 2 આરોપીઓ રવિરાજ ચાવડા અને અશોક સેનની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય આરોપીઓ ભાગી છૂટ્યા હતા. તો રૂપિયાની લેતી દેતી મામલે અપહરણ કરાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો, એ દરમિયાન 7 થી 8 ઈસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે. જે સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ગોળાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ 4 રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન 2 આરોપી છે, રવિરાજ ચાવડા અને અશોક સેન, આ 2ની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો અને પૈસા જે છે ભોગ ભંડાર એની પાસેથી કઢાવવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું. આ સંદર્ભે બીજા 7 થી 8 આરોપીઓના નામ ખુલવા પામેલ છે. તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે. કુલ 8 થી 10 આરોપીઓ હોવાનું હાલ જણાવેલ છે.